એક નગર હતું. નગરમાં રાજા કદરૂપા એટલે વહરાઈનું વાદળું. એમાંય નાસવાવાળી નર્તક કરતી કરતી ને નીકળી એની ટોળકી. એટલે રાજાએ આમંત્રણ દીધું. એટલે એના મેલની અંદર નાચગાન રાખ્યા. એટલે નાચતી નાચતી રાજા કદરૂપું એટલે વહરાઈનું વાદળું એટલે કાંઈક કેવું ન પડે એવું કદરૂપું રૂપ. એટલે નરકતી રાજા સામું જોઈ નાશ કરતી જાય અને દાંત કાઢતી જાય. બહુ દાંત આવે એને. રાજાને એમ કહ્યું કે આ નરકતી મારી સામું જોઈને કેમ દાંત કાઢ્યા કરે છે. ઠીક કે મારું રૂપ છે ને એની હિસાબે દાંત કાઢે છે, પણ આ બધું પૂરું થાય પછી મારે એને પૂછવું તો છે કે. એટલે રાજાએ નક્કી કર્યું બધું કમ્પ્લેટ રાજગાંઠને બધું પૂરું થઈ ગયું. એટલે સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ ઓલી જે દીકરી નાચતી હતી ને એને મારી પાસે મોકલો. એટલે રાજાએ એને આમ કેણ મોકલ્યું. એટલે આ દીકરી આવી નાસવાવાળી. એટલે કીધું કે કેમ મને જોઈને તું દાંત કાઢતી હતી. તો આ તો મૂંઝાઈ ગઈ નાસવાવાળી કે હવે રાજા મને સજા કરશે, ગમે એ મને કે દંડ દે, કેમ કે મેં એની સામે જોઈને બહુ દાંત કાઢ્યા છે. એટલે રાજાએ નરમાઈથી કીધું કે તું કે મારી દીકરી છો અને જે હોય એ સત્ય કે હું તને કાંઈ દંડ નથી દેવાનો, પણ તું કામ દાંત કાઢતી હતી. એ કે ના, એ તો મારો તબલસી કે મને દાગ દેતો હતો એટલે હું એની સામું જોઈને દાંત કાઢતી. કે નહીં બેટા, હજી હાસું બોલી જા, તને કોઈ જાતનો મારે દંડ નથી દેવો. હે રાજા, એ કે તમને કહું ખરા પણ કંઈ ખોટું તો નહીં લાગે ને. એ કે તું મારી દીકરી, તને કીધું હવે તને મને ખોટું લાગે તો તને દંડ ન કરી શકું, તું મારી દીકરી સમાન છે. એટલે રાજાએ કીધું, નાસવાવાળાએ કીધું કે એ રાજા કે આ રૂપની અને હરાજી થતી તો એ તમે ક્યાં હતા? જો બેટા, એ કે રૂપની કીધું ને એટલે હું કહું તને કે રૂપની અને ભાગની હરાજી બી ભેગી હતી. જ્યારે હું ભાગ લેવા ગયો ને ત્યાં રૂપ થઈ રહ્યા એટલે મને કદરૂપું મળ્યું. હવે તું કે બેટા, તને રૂપ મળ્યું છે, મને ભાગ મળ્યા છે. જો ભાગને ક્યાંય નાસવા નથી જવું પડે, રૂપ હોય એને નાસવા જવું પડે ત્યારે એનું પેટ ભરાય. અને ભાગને ક્યાંય પણ જવું નથી પડતું. એટલે રૂપમાં ભાગમાં આ અંતર છે.